ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે 15/6/2026 મિત્રો. ચર્ચાનો વિષય એવો છે કે મગફળીના પાકના બમ્પર પ્રમાણમાં વાવેતર થવાના છે અને કંઈક આગોતરા વાવેતર થઈ ગયા છે. એની અંદર અત્યારે જોવા જઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રોને એવી પરિસ્થિતિ આવી છે કે જેની અંદર ઉગાવા આવ્યા નથી. મગફળીના વાવેતર કરી દીધા છે પણ મગફળીનો ઉગાવો લીધો નથી. તો ખાસ એના વિશે આજે આપણે માહિતી આપવાની છે. અગાઉ પણ 2 વખત વિડીયો બનાવ્યો છે. ફરી પાછો આજે ખેડૂત મિત્રોને એક ટકોર કરું છું કે બિયારણ તમે જ્યાં ક્યાંયથી ખરીદી કરી ગયા હોય, મારી પાસેથી લઈ ગયા હોય, તમારે વાવણીમાં વાવેતર કરવું હોય અને રાખી મૂક્યું હોય તો એની અંદરથી તમે કોઈ પણ બેગ તોડી, બોક્સ હોય તો બોક્સ અથવા બાચકું હોય તો બાચકું તોડી અને 20 દાણા એની અંદરથી વાવી દેવાના છે. 2 જગ્યાએ અલગ અલગ 20 દાણા વાવી દેવાના છે. આપણે એની અંદર 70 થી 80% ઉગાવો આવી જાય, 15 થી 16 દાણા ઉગી જાય તો એ વેરાયટી તમારે વાવેતર કરવા લાયક છે. પરંતુ જો ઉગાવ ઓછો આવે તો તમે બિયારણ રિટર્ન કરી શકો છો, પરત કરી શકો છો. મારી પાસે લઈ ગયા હોય તો મને આપી શકો છો, અથવા તમે અન્ય ક્યાંય પરથી લીધું હોય તો એની પોલિસી મુજબ અલગ અલગ જે કાંઈ હોય. પણ હું જે મારી તમને ભલામણ કરું છું, મારી પાસેથી જે કોઈ મિત્રો લઈ ગયા છે એને ખાસ કાળજી રાખવાની છે કે વાવેતર કરી દેજો 10 કે 20 દાણા. તમને શંકા લાગે તો મને પાછો આપી દેજો, હું તમને પૈસા પાછા આપી દઈશ, અથવા બીજું બિયારણ એક્સચેન્જ કરવું હોય તો બિયારણ બદલી આપીશ. પણ તમે જમીનમાં વાવેતર કરી દીધું છે પછી આપણી કોઈ જાતની જવાબદારી રહેશે નહીં. આ એક ખાસ ખેડૂત મિત્રોએ ખાસ મગજમાં રાખવાની વસ્તુ છે. કેમ કે વાવેતર કરી દીધા પછી આપણા હાથની વાત રહેતી નથી. અત્યારે તમારી પાસે બિયારણ પડ્યું છે, મને પાછું આપશો તો હું ઉપર કંપનીને પાછું આપી દઈશ, તો એનું વળતર મને મળી જવાનું છે ને તમને તમારા પૈસા પાછા મળી જવાના છે. પરંતુ જો તમે જમીનની અંદર વાવેતર કરી દીધું છે તો પછી એનો કોઈ સરળ તમને એનો ઉકેલ મળશે નહીં. એટલે ખાસ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે 10 કે 20 દાણાનું વાવેતર તમારે કરી ચોક્કસ, અને પછી જો એની અંદર ઉગાવો આવી જાય તો રાખવાનું છે. ન ઉગાવો આવ્યો હોય તો તૂટેલું બોક્સ હોય કે બાચકું હોય કે ગમે આપણને પરત આપી જવાનું છે. આપણે એનો તમને પૂરેપૂરા પૈસા પાછા આપી દેશું. કેમ કે આપણે ખેડૂત મિત્રો હેરાન થાય, ખેડૂત મિત્રો છેતરાય કે ખેડૂત મિત્રોને ઉગાવો ન લે અને પાછું રિપીટ વાવેતર કરવું પડે, આવો આપણો કોઈ જાતનો આગ્રહ નથી. અને હજી સિંગલ ફરિયાદ આપણને નથી એવી કે ભાઈ તમારી પાસેથી લઈ ગયા છે દાણા નથી ઉગ્યા. કેમ કે લગભગ આગોતરા વાવેતર ઘણા બધા મિત્રોએ કરી દીધા છે અને જે કાંઈ લઈ ગયા છે એને લગભગ ઉગાવા નાખી પણ દીધા છે. પણ હજી ઘણા બધા મિત્રોએ રાખી મૂક્યા હોય કે ભાઈ હાલો વાવણી આવશે ત્યારે ડાયરેક્ટ વાવેતર કરી દેશું, વરસાદ થશે ત્યારે વાવેતર કરી દેશું. તો આવી જે છે એ આપણે નથી કરવાની. ખાસ કાળજી રાખવાની છે કે અત્યારે જ એનો તમારે ચેક કરી લેવાનું છે અને જો ઉગી જાય તો રાખવાના છે, ન ઉગે તો તમારે મને પાછા કરી દેવાના છે. ખાસ કાળજી રાખી લેવાની છે મિત્રો, બરાબર છે. બાકી અત્યારે મગફળીની જો વાત કરીએ તો આપણી પાસે વનવે સીડનું જે આવે છે GG35 એટલે કે સોરઠ ગોલ્ડ, આ વેરાયટી અત્યારે હાજરમાં છે. નવા દાણા આવી ગયા છે, એની ક્વોલિટી તમને બતાવવાની કોશિશ કરીશ કે ઉનાળુ મગફળીના દાણા જે છે એ આવી ગયા છે એકદમ સુપર ક્વોલિટીમાં, બરાબર છે. તો આ વેરાયટી અત્યારે જોતી હોય તો આપણી પાસે હાજર સ્ટોકમાં મળી રહેશે. તો ચોક્કસથી GG35 સોરઠ ગોલ્ડ જેને વાવેતર કરવું છે એ સમયસર માલ મેળવી લેજો. કેમ કે હવે લગભગ એકોય કંપની પાસે 35 નંબરનો જથ્થો રહ્યો નથી. એટલે આપણે પાકા બિલથી જ આપીએ છીએ અને ખાતરીબંધ વસ્તુ આપીએ છીએ. પાયા ખાતરની અંદર જો વાત કરીએ તો રૂટમેક્સ અલ્ટ્રાનો અવશ્ય ઉપયોગ કરજો. માત્ર 1 એકરમાં તમને વારંવાર એટલા માટે ભલામણ કરું છું કે આનું પરિણામ કંઈક અલગ છે. મૂળનો વિકાસ થાય છે, જમીનમાંથી ખોરાક લે છે, ફોસ્ફરસ લે છે, ઝીંક બેઝ જે કાંઈ ખાતરો જમીનમાં પડ્યા છે લેવાનું કામ કરે તો એ તો કરે જ છે. પણ એની અંદર ફ્લાવરિંગ કેપેસિટી પણ વધારે આવી જાય છે. શું કામ કે એની અંદર એમિનો આવી જાય છે, હ્યુમિક એસિડ આવી જાય છે, મૂળનો વિકાસ થાય છે, એમિનોથી ફ્લાવરિંગ વધે છે. અને છેલ્લે જોવા જઈએ તો એકંદરે એની જે છે પાકની કોઈ પણ માલ આપણે તૈયાર થાય છે તો એની ગુણવત્તા ક્વોલિટી સારી થાય છે, વજનદાર વસ્તુ થાય છે અને ઉત્પાદન ક્ષમતા એનાથી વધી જાય છે. તો ચોક્કસથી રૂટમેક્સ અલ્ટ્રા એટલે કે માઇકો રાજા, બરાબર છે, યુનિટી એગ્રી સાયન્સનો 1 એકરનો ડોઝ છે. 4 કિલોની બેગ આવે છે અને 1 એકર 2.5 વીઘાની અંદર થશે તો 1 એકરમાં તમારે માત્ર લઈને ઉપયોગ કરી દેવાનો છે. 650 રૂપિયા 4 કિલોનો ભાવ છે. અને 5 બેગ લ્યો છો તેની સાથે એક પાણીની બોટલ જે છે 2 લીટરની તમને એની સાથે ફ્રી આપવામાં આવે છે. તો ચોક્કસથી એક પેકેટ લઈ અને આપણા ખેતરમાં ખતરો કરશો તો આવનારી શિયાળુ સિઝનમાં તમને ખ્યાલ આવશે કે ભાઈ આપણે આ વસ્તુ વાપરવા લાયક છે કે નહીં. આવી જ રીતે કપાસની વેરાયટીમાં વાવેતર કરવા માંગતા હોય તો મેજિક બોલ છે, વેલી પાકથી જાત વાવી હોય તો જે છે એ હેપી વેરાયટી છે. હેપી અને મેજિક બોલ આ બંને વેરાયટીનું વાવેતર કરી શકો છો. આનું પણ પરિણામ ખૂબ જ સારું મળેલું છે ગયા વર્ષે. તો આવનારી સિઝનમાં પણ ખેડૂત મિત્રોને આનો ખૂબ જ લાભ મળે અને સારું પરિણામ મળે, ઉત્પાદન સારું આવે એ માટે આપણી પાસે બધો સ્ટોક હાજરમાં જ છે અને તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહેશે. તો ત્યાંથી પણ તમે મેળવી શકો છો.
ન મળે તો આપણે રૂબરૂ વિઝિટ કરી શકો છો અથવા કુરિયર દ્વારા પણ તમે મંગાવી શકો છો. કુરિયરનો કોઈ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. અને ખાસ GG35 આપણી પાસે લિમિટેડ સ્ટોક છે. આ એક જ વેરાયટી છે, બાકી 37 નથી, 39 નથી, 40 નથી. આ કોઈ વેરાયટી હવે આપણી પાસે હાજરમાં નથી, કેમ કે આપણી પાસે ખાતરીબંધ હતું એટલું જ આપણે વેચાણ કરવાનું છે, બાકી આપણે વેચાણ કરવાનું નથી. એટલે કે હવે જે કાંઈ છે તો એક જ વેરાયટી 35 GG35 સુરત ગોલ્ડ એક જ વેરાયટી આપણી પાસે છે અને લિમિટેડમાં. તો તમારે જોતું હોય તો ચોક્કસથી મેળવી શકો છો મિત્રો. વિશેષ કાંઈ માહિતીની જરૂર પડે 9925454050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે ફોન કરીને અચૂક માહિતી મેળવી શકો છો. રજા આપશો. જય જવાન, જય કિસાન.